पीसीसीआई का उद्देश्य, पीसीसीआई નો શું ઉદ્દેશ્ય છે મિત્રો, એ તમને હું બેઝિક આઈડિયા આપવા માંગુ છું. પીસીસીઆઈ સેના માટે આજના સમયમાં જરૂરિયાત છે મિત્રો. આપણે જોઈએ છીએ તો ભારતની આપણે નોકરીની વાત કરતા હોઈએ તો 0.90% એટલે આપણે 142 કરોડની જનસંખ્યાની અંદર ખાલી 0.90% થી ઓછી નોકરી છે. આપણે ગુજરાતની વાત કરીએ તો 1.30 એટલે 0.3 જેટલી આપણી જોબ આપી શકાય, સરકાર આપી શકે, તો બાકીનો વર્ગ ક્યાં જશે મિત્રો? તમે અહીંયા મારા, હું તમારામાંનો જ છું, આટલું તમે સમજી લો. હું અહીં બેઠો છું કે હું વાત કરું છું એટલે આ સ્ટેજ ઉપરના આપણે જે નાના નાના એકદમ કહેવાય ને કે હું ઘણી વખત કહું છું કે તમને તમારી જાતને તમે જો ઓળખો ને તો સૌથી પહેલા વેપારી હોય ને ભારતના, તમને થોડી વધારે પડતી વાત લાગશે, તમે તમારા ડીએનએ તપાસજો મિત્રો. સૌથી પહેલા આપણે વેપારી છીએ. કોણ આમાં હા પાડશે? બોલો, મને કહો. કેટલા લોકો તૈયાર છે? કેટલા તૈયાર છે? કેટલા તૈયાર છે? કેટલા તૈયાર છે? સૌથી પહેલા વેપારી હું કહું છું. કેમ બાકીના નથી ખબર? શું કામ? સૌથી પહેલા વેપારી ને તમને હું મુદ્દા આપું. मैं सर चलेगा गुजराती? एमपी सिंह साहब, मैं पहला व्यापारी क्यों बोल रहा हूँ भैया आप लोगों? अरे बुनकर हम थे, बुनाई काम कौन करते थे? अपनी अपनी खुद की 5 पीढ़ियां के पहले की तपास करो, 7 पीढ़ी की पहले की तपास करो. तो हम तो व्यापारी नहीं, व्यापारी से भी ऊपर लैंडलॉर्ड थे हम. पहले कोई भी कपड़ा, ये सोफाड़ ले लो, दाबड़ा ले लो, पछेड़ी ले लो, તમે સોલ લઈ લો. હિન્દુસ્તાનની અને ભારતની સૌથી સારી એક માચિસની અંદર આ બહેનો અહીંયા મારી બેઠી છે, એ માચિસ એક બોક્સમાં સાડી સમાઈ જાય, એ વણનારો કોણ સમાય? કોણ? મને અવાજ જોઈએ. કયો સમાજ? કેમાં समाई जाए? बाकस. वो बनाने वाले हम, और अभी हम क्या कर रहे भैया? આપણે આપણી જાતને ઓળખતા, આપણે આપણી જાતને મિત્રો તમને કઈ હું અહીંયા આ સાહેબે રાઠોડ સાહેબે ગોઠવું મને મળી ગયો માઈક એટલે નથી મારે હું કઈ બોલતો. તમને તમારો જે મંગત કહે છે ને કે એને એની ભાન કરાવો. તમે તમારી જાતને તમે ઓળખો મિત્રો, તમે બધું જ કરી શકો. અરે ઓલા યુપી થી બિહાર થી આવે ગુજરાતમાં અને ખાલી એટલો ટોપલો રાખે આગળ, કેટલો ગળામાં શું કરે? હે ચણા દાણાનો શું રાખે? ચણા જોર ગરમ. અને એને કહીશું ટાઈમ પાસ ફલી. ટાઈમ પાસ ફલીમાં એ લોકો સાંજે 1000 રૂપિયા મિત્રો કમાઈ જાય. કેટલા? ચણા દાણાની અંદર જો એ કમાઈ જતા હોય તો આ તો સાહેબ લારીની વાત કરે, એ તો 2000 3000 સાહેબ કમાય છે ડોક્ટર સાહેબ પર ડે. મિત્રો આપણે આપણી જાતને, અહીંયા લાડાણી સાહેબ બેઠા છે, અહીંયા
રાજપૂત સાહેબ બેઠા છે, તમને આપવા આવ્યા છે. પણ મિત્રો આપવા આવ્યા હોય ને તો પાત્ર પણ તમારે એવું નિર્માણ હું મારી બડાઈની વાત નથી કરતો, પણ મારે એટલે કહેવું પડે કે આજથી 15 વર્ષ પહેલા SBI થી મેં 4 કરોડ રૂપિયાની પ્રોજેક્ટ લોન લીધેલી. તમે એમ કહો, ઘણા મને એમ કહે છે કે સાહેબ અહીંયા આવ્યા ને અમારી વાત જે અમારે મનમાં હતું નિકાટ નાખ્યું. 15 साल पहले मैंने कितना करोड़ की लिया था लोन? 4 करोड़ प्रोजेक्ट लोन. आज 15 साल अभी कितना होता है उसकी वैल्यू? 10 गुना हो जाएगा, 40 करोड़ हो जाता है. इतनी चाहिए तो अभी मेरे को दे सकती है बैंक. आप बोल रहे हैं ना 10 गुना इजी दे सकती, लेकिन उसके लिए अपने अपने आप को उस पात्र के अंदर आपको डालना पड़ेगा. आपको भैया આપણી માં હોય ને, માં એ તમને એઠું વાસણ હોય ને એમાં તમને ક્યારે જમવાનું આપ્યું છે? હા, આપ્યું? આપણી માં છે. આપણે માંગીએ તો એ આપણું વાસણ જો ચોખ્ખું કરીને આપે તો આ તો સરકારના માણસો છે, એને પણ શું કામ સુખું છે? કારણ કે એ કઈક તમારા ગડબડને આપી દે તો એના બિચારાના છોકરાઓ તમને તો આપી દે, પણ એને હેરાન થવાનું ને. એટલે આપણી નૈતિકતા, આ સમાજને હું બીજી રીતે કહું, આપણી નૈતિકતા આપણે તો ઓલા કેવો સમાજ ખબર? આપણે કોઈ આપણો કાંટો કાઢ્યો હોય ને તો આપણે કોઈનો ગણ ભૂલીએ ભાઈ? અહીંયા એવો સમાજ બેઠો છે. મિત્રો હું તમને એક બીજી વાત કરું. હું મહારાષ્ટ્રની અંદર લાગણી સાહેબ 3 વર્ષ પહેલા લાગણી સાહેબ ગયેલો, અને ત્યાં પેલો પડવો આવે ને, કયો પેલા એ કે મહારાષ્ટ્રની અંદર બહુ જે જોરથી મનાવે, ગુડી. યસ. હવે એ ખૂબ સંખ્યામાં ત્યાં હતા. તે એક ફર્સ્ટ ક્લાસ એક 2x2 નું મટકું, એના ઉપર એને 3 ફૂટ ઊંચું રાખી અને 2x2 ના મટકા ઉપર એક ફર્સ્ટ ક્લાસ સ્ટીલની બોગડી હતી. એની પાસે એટલો 1.5 ફૂટનો આપણે વલોણું કહીએ ને, વલોણું, એ લાકડાનો ફર્સ્ટ ક્લાસ એક દાંડો હતો. અને એની અંદર મિત્રો એ જે દહીં હતું ને, એ દહીંની અંદર એ વલોવી અને આપતો હતો ને. મેં તો એ લસ્સી પીધી, પણ મારી કરતા પણ ખૂબ ધનાઢ્ય લોકો હતા ને એ પણ પીધી. શું કામ? ત્યાં ચોખ્ખાઈ હતી મિત્રો. એટલે પાછો હું ક્યાં આવ્યો? તમારા પાત્રો તમારે. બાબા સાહેબ આપને શું કીધું કે તમે કપડા ગમે તેવા હોય પણ તમે કપડા સાફ સુથરા, ફાટેલા હોય તો ચાલશે, પણ તમારે કેવું પડશે મિત્રો? સાફ સુથરા રહેવું પડશે. તમે મેન લો કે પિત્તળના કે તમે બહેનોને પણ એમને કીધું કે તમે જે આપણે અત્યારનો સમય જે ચાલ્યો છે મિત્રો, આપણો સમય તો ખૂબ એડવાન્સ છે. હું એમ જાહેરમાં કહું છું, તમને કહી દઉં, આપણો સમાજ આજથી 40 વર્ષ પહેલા, હું મુંબઈની વાત કરું તો મુંબઈની અંદર આપણા લોકોએ એવું નક્કી કર્યું, આપણા સમાજના ગુજરાતીઓએ, એમાં હું પર્ટિક્યુલર SC સમાજની વાત કરું છું મિત્રો, કે આપણે કોઈને ત્યાં જાન લઈને જઈએ, સમજી લ્યો, તો દીકરી તરફથી 50% ખર્ચો અને પુરુષ તરફથી 50% ખર્ચો. આ બંધારણ આપણે 40 થી 45 વર્ષ પહેલા મિત્રો કરેલું, અને આ બંધારણો આપણા આવા છે, મતલબ આપણી ક્રાંતિકારી બંધારણો હોય છે. અત્યારે હું તમને બીજી રીતે વાત કરું છું. આપણા સમાજના એકાદ પ્રસંગ ગમે તે કરતા હોય તો આપણે એકાદ દિવસની અંદર આપણી પાસે આપણો પ્રસંગ રૂડો થાય, એક પ્રસંગ આપણે પૂરો કરતા હોય. અત્યારે તમને ખબર છે કેવી લાઈ લાગી છે? પૈસો છે ને, એના દીકરાને લગ્ન કરવા હોય ને, એટલે અમે તો નવરાત નથી પડતા. 7 જમણવાર હોય એક દીકરાના લગ્નમાં. કેટલા હોય?
કેટલા? આવું કોઈ સમાજની બુરાઈ નથી કરતો મિત્રો, પણ આ બધા જ આપણી કરતા અમેરિકા પાસે લોકો પાસે પૈસા નથી મિત્રો, છે કે નહીં? એ લોકો એક શોર્ટમાં પ્રસંગ બતાવતા, આપણે 1000 2000 આપણા સમાજની વાત નથી કરતો, બીજે ગયો છું, એ કોઈનું વ્યક્તિગત હું વાત નહીં કરું. જે અત્યારે ગુજરાતની અંદર લીડ કરનારો સમાજ છે પટેલ સમાજ, અત્યારે એ તમારા સમાજની વાત કરો તો એના દીકરાના એક પ્રસંગમાં કોઈ પાંચ પ્રસંગમાં જમણવાર 1000 2000 3000 ને બોલાવશે, કોઈ 7 પ્રસંગમાં બોલાવશે. એટલે હજી હું એમ કહું છું કે આપણો સમાજ રૂઢિચુસ્ત નથી, અને હું ખૂબ આશાવાદી છું, તમને આ બહુ દિલથી કહેવા માંગુ છું. આપણા સમાજમાં પ્રગતિમય વિચારો લેવાની આપણી ખૂબ તાકાત છે, અને આ તાકાતને, તમારી જે તાકાત છે, તમારા જે વિચારો છે, એને તમે ઇન્ડસ્ટ્રીની અંદર, એને તમે ધંધાની અંદર, એને તમે કોઈને કોઈ નાના મોટા બિઝનેસમાં તમે જો કન્વર્ટ કરશો, તો આ અમારો જે આ પીસીસીઆઈ દ્વારા જે આ પ્રોગ્રામ છો ને, અહીંયા સુંદરપાલ સર આવતા હોય, એમપી સિંહ સાહેબ આવતા હોય, જીતેન્દ્ર કુમાર સાહેબ, આ બધા દિલ્હીથી આવ્યા છે. શું કામ આવ્યા? આપણા સમાજના મિત્રો દર્શન કરવા. અહીંયા યુપી થી પરવેન્દ્ર કુમાર આવ્યા છે, જમ્મુ અને કાશ્મીર થી યશપાલ સાહેબ આવ્યા છે. શું કામ? એ લોકોને અહીંયા આવવાનો ખર્ચો નહીં થયો મિત્રો, ભાઈ એ જોવા આવ્યા છે કે આજે ગુજરાત એક અલગ પ્રકારનું મોડલ છે. ગુજરાતના લોકો એક અલગ પ્રકારે કાર્ય કરી રહ્યા છે. એ કાર્ય અમે કે રીતે આ લોકો, ગુજરાતના લોકો આગળ વધી રહ્યા છે મિત્રો, આ તમારી પાસે અહીંયા જાણવા આવ્યા છે. એટલે આપણે લોકોની જવાબદારી, હું તમને બધાને એક રિક્વેસ્ટ કરીશ કે આપણે નાના મોટા તો બધા જ બિઝનેસો કરતા હશું, પણ અહીંથી તમે જશો એટલે લાડાણી સાહેબ અને રાજપૂત સાહેબ જે તમને વિષય મૂકશે, એમાંથી હું તો એમ કહું કે મારે નાની મોટી વાત કરી, તમે તમારી ઘર માટે એક શિફ્ટ લેવા માંગીને તમે ટ્રાવેલનો ધંધો કરવા માંગતા હો મિત્રો, તોય તમને સબસિડી છે, પણ આપણે લાભ લેવા જઈશ નહીં. આપણે માની લો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે બોલેરો અથવા ટાટાનું ગુડ્સ વ્હીકલ લેવું હોય ને, તોય પૈસા મળે. આપણે લીધા નહીં. આપણે શું કરવું? આપણે તો અહીંયા 250 ની આજે રાઠોડ સાહેબે મહેનત કરી. મને એમ હતું કે ભાઈ 250 તો આવશે, પણ આપણા લોકો જો કોકનું 12મું હોય ને તો 2000 ભેગા થશે, 800 ભેગા થશે. પણ તમે એમ કઈક દેવા આવશો ને તો આમાં કઈક સોસા સાહેબ નું, अच्छा सुंदरपाल साहब ने उसमें कुछ नहीं कुछ तो, अरे भाई हम हमारे जेब से खर्च करते हैं, हम हमारी जेब को हम किसाने वाले लोग हैं, किसने वाले नहीं है. और हमारे हम लोगों को આપણે કહેવત છે ને, ઉજળા થવું હોય ને મિત્રો તો ઘસાવવું પડે. આપણા મા બાપો કહેતા, આપણા દાદી દાદા કહેતા, તમારે જે ઘરે ગામડામાં તમે રહેતા, જે ઘર ઘસાતું હોય ને એ હંમેશા પાછળ રહેતું હોય, પણ એના તમે પરિવાર પાછળ જોજો, એ સૌથી ઊંચા મકાનો એના હશે જે લોકો ઘસાતા હશે એના. એટલે અહીંયા સાહેબે જે વાત કરી છે ને અનામિકાના કઈ ફાઉન્ડેશન માટે, આમ તો મારે જાહેર ન કરવું જોઈએ, પણ હું મારી રીતે કંઈક ને કંઈક એમાં યોગદાન કરીશ. તમને પણ મિત્રો એના માટે કહું કે તમે બધા પણ તમારા ખિસ્સામાં ઘસાતા રહેજો, અને સમાજના પોલીસ કોન્સ્ટેબલની ભરતી હોય, અન્ય ભરતી હોય, ત્યારે લોકો અહીંયા આવતા હોય તો એવા લોકોની વ્યવસ્થા કરવા માટે બને ને તો અહીંયા બેઠેલા રિટાયર્ડ લોકો પણ છો, જે ખિસ્સામાં હાથ નાખશો ને તો તમારા છોકરાઓ હારા થશે, તમારા પપોત્ર હારા થશે. અમે તો હંમેશા કહીએ કે જેનો ઘસાયેલો જે માણસ હશે ને એનો દીકરો ક્યારેય ગાંડો નહીં થાય. અને તમે જોતા હશો એવા કે આઈએએસ કે આઈપીએસ અધિકારીઓ છે ને, એને ઓલા માયાભાઈ કે આમ એવા તમે જોતા હશો, કારણ કે ઘસાવાની ટેવ જ ન પડી હોય, કુદરત એને આપી જ ન હોય, એટલે પછી છેલ્લે ક્યાં ઉતરે? બગાડ હોય ક્યાંક તો ઉતરે જ ને ભાઈ, શરીરનો બગાડ ક્યાં ઉતરે? ક્યાંક તો ઉતરવાનું. એટલે બગાડ આપણા શરીરમાં ન થવી જોઈએ, એના માટે આપણે ઘસાવ. વિશેષમાં મારે વાત નથી કરવી, પણ હું મારો તમને બધા જ મિત્રોને એક જ દિશા, એક જ વાત છે કે આપ આપના જે બિઝનેસમાં છો, અહીંયાથી જે વાત મુકાય એ વાતને આપ પકડી, અને આપણે સૌએ કંઈક ને કંઈક, આજનો સમય મિત્રો બહુ બદલાઈ ગયો છે. તમને કદાચ
મારી વાત અતિશયોક્તિ ભરી લાગે, તમે બધા ધારો ને તો તમે એક ટીમ વર્ક અથવા ક્લસ્ટર કરી અને સાથે રહી, એટલે ભલા મારા મંડળીઓ પહેલે આપણી હતી, હા કે ના? બાંધકામ મંડળી કોની? આપણી. વણાટ મંડળી કોની? આપણી. ચર્મકાર મંડળી કોની? આપણી. અરે આપણે તો એક સામૂહિક ભાવનાના જીવો છીએ. હું એમ કહું જીવો છીએ. આ આપણામાં સૌથી પહેલો ગુણ છે મિત્રો. આ ગુણ આપણે ક્યાંક ને ક્યાંક છે ને પાછળ રહી ગયો છે. એટલે હવે તમે અને તમને અહીંયા અમે ખાલી આવ્યા એટલું જ નહીં, તમે જે બિઝનેસ કરવા માંગતો છે એના હાથું અમે લાડાણી સાહેબ હારે એની ટ્રેનિંગ પણ આપવા માંગશું. અને ટ્રેનિંગ પણ તમને મહિનો 15 દિવસ માટે એમાં પીસીસી તમારે એને જોઈન થશે અને એના તજજ્ઞ લોકો તમને ટ્રેનિંગ આપે અને પછી તમે ડીઆઈસી માં અથવા એસટી હબમાં જાઓ તો તમને લોન મળશે. પણ એના માટે તમારા જે માની લો કે આપણે કોઈ ક્રેડિટ કાર્ડ લીધો અને પછી બીજો કાર્ડ લીધો અને પછી એમાં કે એટલા 200 રૂપિયા છે 2000 રૂપિયા આપણે કઈ ભરવા નથી, તો તમારા ક્યાં ખરાબ શું ખરાબ થશે? એટલે એ તમને બચાવી શકશે નહીં. એટલે એના માટે તમારી તૈયારી. ધન્યવાદ મિત્રો, વધારે નથી કહેવું. આપણે બધા જ મિત્રોને મારે એક જ છે કે આપણે સૌ વેપારી છીએ, વેપારીના ગુણ આપણામાં છે, વેપારીની દ્રષ્ટિ આપણે કેળવીએ. મારી એક વાત વધારે નહીં કરી દઉં કે સેન્ટિંગ અને સેન્ટિંગના આર્કિટેક્ટો તો આજે આવ્યા મિત્રો, આપણે સૌથી મોટા આર્કિટેક્ટ આપણે જ હતા. કારણ કે કોઈનું મકાન છે ને ધાબુ ભરેલું ભર્યું હોય, ધાબુ તો ગમે ભરી દે, પણ જ્યારે દાદરો સેટ ન થાય ને તો ક્યાં સમાજને બોલાવતા મિત્રો? બોલો, કોને બોલાવતા? હા, આપણા સમાજને બોલાવતા નહીં. દાદરો એનો હરખો ન થાય. મેં તો બહુ જગ્યાએ જોયું. सर मैं गलत नहीं कह रहा हूं, तो दादर उसका स्टेयर्स अच्छा नहीं होता ना, बैठता नहीं है ने, तो वो हमारे समाज के लोगों को बुलाते हैं, कहते हैं कि भाई ये सेट नहीं हो रहा है, और हमारा समाज का आदमी जाकर वो आधा घंटा के अंदर उसका सेट कर देते थे. ये हमारे पास गुण है, हमारे पास वो टेक्निक है. उस टेक्निक को आप सब अपने अंदर पड़ी हुई उसको आप घिसो तो बाहर आएगी, और समाज आपका तो भला होगा कि आप दूसरे को नौकरी पे रख दो, दूसरे को आप एक दिशा दे दो. यही है इस पीसीसीआई का आज का जो प्रोग्राम है, उसका ध्येय है. आपने सबने मेरे को शांति से सुना. धन्यवाद. जय भीम. मैं दूसरी एक बात, मारा मित्रों, અહીંયા મોરિયા સાહેબ બેઠા છે. મોરિયા સાહેબ અને ગવઈ સાહેબની ઉંમર 78 है. कितनी? 70 है. मतलब 70 વર્ષની એમની ઉંમર છે મિત્રો. એ 10,000 કિલોમીટર એને આર્થિક સશક્તિકરણ સમાજનું થાય એના માટે સુરતથી શરૂ કરી અને 10,000 કિલોમીટર 45 डिस्ट्रिक्ट, कितने स्टेट कवर किए? 40 सिटी और 10 स्टेट, मतलब 10 राज्यों, 40 जिल्लाओं અને 10,000 કિલોમીટર મિત્રો ગાડી ચલાવી. અને ગાડી ચલાવનાર આપણી વચ્ચે બેઠા છે મોરિયા સાહેબ, ઊભા થાઓ. સારથી અને આપણા જે કહેવાય ને કે આપણા સેનાપતિ ગવઈ સાહેબ 70 વર્ષની ઉંમરે મિત્રો, એ પણ मतलब सूट-बूट वाला છે. 30 વર્ષ જેટલી તો એમે ગલ્ફ કન્ટ્રીની અંદર મિત્રો એની પોતાની 2-3 કંપનીઓ છે. એટલે અહીંયા બેઠેલા લોકો છે ને, સિત્તેર વર્ષની ઉંમર, 40 ડિસ્ટ્રિક્ટ, 10 સ્ટેટ ને ફરીને આવ્યા. એટલે આપણા માટે જે આવા લોકો તમારા માટે કામ કર્યા છે, તો આપણે પણ આપણી જવાબદારી થાય કે આપણે પણ આ સમાજ માટે જ્યાં બેઠા હો, જાનો મોટો બિઝનેસ કરતા હો, વધારે એમાં સક્રિયતાથી વધારે લોકો આમાં જોડાય, વધારે બિઝનેસ તમારો મોટો થાય. અહીંયા ઘણા બીજા લોકો આવવાના છે. ઘણા મને ફોન આવ્યા, એમાંથી મને જેને ફોન આવ્યા એ કેટલા લોકો આવ્યા છે? આપનું નામ? મયુરભાઈ. મને પણ બીજો ફોન, હા આપણો શું નામ? બીજા કેટલા લોકોએ મને ફોન કર્યો, વ્યક્તિગત ફોન કર્યો, એવા લોકો અહીંયા આવ્યા છે મિત્રો. આ તમારા માટે તમે, યસ નરસિંહભાઈ, યસ, એટલે આણંદથી પણ આવ્યા છો મિત્રો. તમને અમારો વિષય એટલો છે, અહીંયા છેલ્લે સરવાળે આપણે સમાજનો વિકાસ થાય એના માટે ભેગા થયા છે.
વિશેષ નહીં. અને બાકીનું માન્ય શ્રી સુંદરપાલ સાહેબને રિક્વેસ્ટ કરું કે આપ જે પીસીસીઆઈ નું વર્ક અને આપણો જે ધ્યેય છે, આ પીસીસીઆઈ આપણા સમાજ માટે જે એક ભૂમિકા, એ કહેવાય ને કે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સમાજ, ઇન્ડસ્ટ્રીઝ અને સરકાર સાથે કઈ રીતે એક બ્રિજ બને અને એની થકી આપણો સમાજ એક કાંઠે ઊભો છે, બીજા કાંઠે જઈ અને બિઝનેસમાં આવે એવો વિષય લેવા માટે માન્ય શ્રી સુંદરપાલ સર पीसीसीआई ना वाइस प्रेसिडेंट ने હું વિનંતી કરતા हूं कि वो विषय ले श्री सुंदरपाल सर।